આ અવાજ હજી પાટણના સિટીમાં છે, ગાંધીનગર પહોંચ્યો નથી. એટલે આપણે 2027માં ગાંધીનગર અવાજ પહોંચાડવા માટે બાપાની જય એવી બોલો કે આજે પાટણ મુકામે કોંગ્રેસનું મોવડી મંડળ ભેગું થયું છે. બોલો સદારામ બાપાની. આજે આ પાટણની પવિત્ર ભૂમિ ઉપર કોંગ્રેસ પાર્ટીનું સૌ મોવડી મંડળ, ઓબીસી સમાજ હોય, સર્વ સમાજ હોય, અને ખાસ કરીને બનાસકાંઠાની જનતાનો આભાર ને બનાસકાંઠાની જનતાને અભિનંદન આપવા માટે, એમનો સત્કાર સમારંભ માટે અહીંયા ઉપસ્થિત છે એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજી, પ્રદેશ પ્રમુખ આદરણીય શક્તિસિંહજી ગોહિલ સાહેબ, વિરોધ પક્ષના નેતા આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ, પાટણના માજી સાંસદ આદરણીય જગદીશભાઈ ઠાકોર સાહેબ, શરૂઆતમાં જ આપણને પહેલી વખત એમની ઉત્તર ગુજરાતની મુલાકાત હોય અને નારી શક્તિનું ગૌરવ હોય, મને પણ હવે પોતાની સાથે કામ કરવામાં અનેરો આનંદ આવશે એવા ઉત્તર ગુજરાતના પ્રભારી આદરણીય સુભાષિનીજી યાદવ સાહેબ, સ્ટેજ ઉપર બિરાજમાન સર્વ ધારાસભ્યો, આપણા દાસ બાપા જેને આ સમગ્ર કાર્યક્રમનો ખર્ચ ઉઠાવ્યો છે અને 15 દિવસથી કાળી મજૂરી કરી આપ સૌ ઉપસ્થિત રહ્યા છો એવા વડીલો, યુવાન ભાઈઓ બહેનો અને પત્રકાર ભાઈઓ. આમ તો બધા જ નેતાએ આજની જે વાત કરવાની હતી એ તમામ વાતો આપણી સમક્ષ મૂકી છે. મારે તો કુંવાસી તરીકે તમે મારા સૌના આમંત્રણને માન આપીને આટલી મોટી સંખ્યામાં વધાર્યા એટલે મારે તો રાજી થઈને કુંવાસી તરીકે તમારો હૃદયથી આભાર માનવાનો છે. 2-3 વાતો અમિતભાઈ ચાવડાએ કહી કે અમે 146 ઓબીસી સમાજ, એ ગુજરાત સરકારનું 3000 કરોડનું બજેટ હોય તો વસ્તીના ધોરણે અમે બજેટ માંગીએ છીએ. અને એમણે જે વાત મૂકી એ વાતને હું સમર્થન એટલા માટે આપું છું કે ગ્રામ્ય વિસ્તારમાં ગામથી ગામને જોડતા રસ્તા હોય, પ્રાથમિક શાળાના ઓરડા હોય, દવાખાનાની વાત હોય કે તમામ ભૌતિક સુવિધાઓની જ્યારે ગ્રાન્ટ ફાળવવાની હોય ત્યારે પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટો નથી મળતી. આપણાને વસ્તીના ધોરણે બજેટ નથી મળતું. એના કારણે તમને બધા ધારાસભ્યોને ખબર હશે કે વર્ષે 10 કરોડ રૂપિયા એ રસ્તા માટે, જોબ નંબર માટે આપે. મારું સર્વે પોતાનું છે કે બનાસકાંઠામાં 3 થી 4 હજાર રોડ જોવે અને વર્ષે 1 કે 2 રોડ આપે. આની આ ગતિએ કામ થાય તો 200-300 વર્ષે પણ આ રોડોની માંગણી પૂરી થાય એમ નથી. એ સ્થિતિનું નિર્માણ છે. ત્યારે વસ્તીના ધોરણે બજેટ હોય તો જ આ બધી સમસ્યાઓનું નિરાકરણ આવી શકે એમ છે. મેં બક્ષીપંચ માટે લેટર લખ્યો કે એની જનગણના થવી જોઈએ, આર્થિક સર્વે થવું જોઈએ. તો કેટલાકને પેટમાં તેલ પણ રેડાયું. હું એની ચોખવટ કરવા માંગુ છું કે કોઈ પણ સમાજ એ વ્યક્તિગત રીતે આર્થિક સદ્ધર હોય. આજે હું પાટીદાર સમાજનો દાખલો આપું, ચૌધરી સમાજનો દાખલો આપું, રાજપૂત સમાજનો, કે તમામ જે વ્યક્તિગત સુખી જે સમાજોની અંદર વ્યક્તિઓ સુખી છે એમને પણ હું અભિનંદન આપું કે ક્યાંક ને ક્યાંક એ તમામ સમાજના દીકરા દીકરીઓને ભણાવવા માટે પોતાના સ્વ ખર્ચે શૈક્ષણિક સંકુલ ઉભા કર્યા અને એના કારણે ચાક આ 146 જ્ઞાતિઓના દીકરા દીકરીઓ ત્યાં એમની હોસ્ટેલો હોય કે એમની હાઈસ્કૂલ હોય ત્યાં ભણી શકે છે. આ સમાજો કદાચ એમના વ્યક્તિગત શૈક્ષણિક સંકુલો બનાવી શકે પણ ગામથી ગામ જોડતો રસ્તો કરવો હોય 5 કિલોમીટર તો 5 કરોડ રૂપિયા એ કોઈ સમાજ એ ગામથી ગામને જોડતો રસ્તો ના બનાવી શકે. અને સમગ્ર 146 સમાજો એ ગુજરાત સરકારને જીએસટી ભરતા હોય, જેની વસ્તી વધારે એ જીએસટી પણ વધારે ભરે અને વધારે ભરે. ત્યારે અમારી એક જ માંગણી છે ઓબીસી સમાજની 146 જ્ઞાતિઓની કે વસ્તીના ધોરણે એ ગુજરાત સરકારનો 81,000 કરોડ બજેટ એ ઓબીસી સમાજને મળવું જોઈએ. આ અમારી પહેલા નંબરની માંગણી છે. બીજા નંબરની માંગણી ઝવેરી પંચ ભાઈ એમને ભાઈ જ્યારે ઝવેરી પંચ તમામ પક્ષોના અભિપ્રાય લેતા હતા એ ટાઈમે આજે 7,500 ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી હોય, જિલ્લા પંચાયતોની બાકી હોય, 75 નગરપાલિકાની ચૂંટણી બાકી હોય.
આ બે બે ને ત્રણ વર્ષથી વહીવટદારોના રાજમાં પ્રજા ત્રાહિમામ બની ગઈ છે. પણ એ વન નેશન વન ઇલેક્શન ની વાતો કરવા વાળા એ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પણ 3 વર્ષથી કરાવી શકતા નથી. અને એવા સંજોગોમાં અમારી એક જ માંગણી છે કે 49% થી વધે નહીં એ રીતે જ્યાં બક્ષીપંચના વસ્તી વધારે હોય ત્યાં એમને વધારે સીટો ફાળવણી કરવામાં આવે. જ્યાં એસટી સમાજ વધારે હોય, દાહોદ હોય, પંચમહાલ હોય, ગોધરા હોય કે આ બાજુ એસટી સમાજની વસ્તી છે તો વસ્તીના ધોરણે 49 થી વધે નહીં એ રીતે જિલ્લાના તાલુકાના યુનિટ બનીને વસ્તીના ધોરણે તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, ગ્રામ પંચાયત હોય એ ઝવેરી પંચને જે રીતે ભલામણ કરી અને માગણી કરી એ પ્રમાણે અમને અનામત મળવી જોઈએ. ત્યારે આ 3-4 મુદ્દાઓની વાત એ બધા જ આગેવાનોએ કરી છે. અમિતભાઈ ચાવડા સાહેબે સહકારની વાત કરી તો એ પણ ખૂબ સારી વાત છે. અને એસસી એસટી ઓબીસી ને સહકારી સંસ્થાઓમાં નોકરી માટે કરીને અનામત નથી મળતી અને એનું કારણ એટલું જ છે કે જે કરાર આધારિત ભરતી કરવામાં આવે છે જ્યાં સુધી રેગ્યુલર ભરતી ના કરવામાં આવે ત્યાં એની કેટેગરી પ્રમાણે અનામત મળતી નથી. તો હું તો એવી ઈચ્છા રાખું છું અને સરકાર પાસે એવી માંગણી કરું છું કે તમારામાં તાકાત હોય તો ડેરી હોય, બેંક હોય, કોઈ પણ એપીએમસી હોય, સહકારી તમામ સંસ્થાઓ હોય તો એની ચૂંટણી એ ગ્રાહક કે સભાસદો કરે. અને એપીએમસી ની ચૂંટણી હોય તો એની અંદર મતદાન ની અંદર તમામ ખેડૂત ખાતેદારો એ મતદાન કરે એટલે સાચી ચૂંટણી ગણાશે. અને એટલા માટે કરીને તમે તમારા પેટા કાયદા કે સરકારનો દુરુપયોગ કરીને તમારા મનમાન્યા લોકો સત્તા સ્થાને આવે અને એનો રાજકીય જ્યારે એક અખાડો બની જતો હોય ત્યારે એની અંદર સમગ્ર ખેડૂતોનો તમામનો હક હોય છે. અને એટલા માટે વિશેષ ના કહેતા હમણાં પરીક્ષાઓ લેવાની ક્લાસ 1 અને ક્લાસ 2 ની તો તમામ વિદ્યાર્થીઓની માંગણી હતી કે જૂની પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવામાં આવે. એમને જાહેરાત પણ જૂની પદ્ધતિ પ્રમાણે કરી પણ એ પ્રમાણે પરીક્ષા લેવામાં ના આવી અને પૂરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેહવાથી પણ વંચિત રાખ્યા. આજે કરાર આધારિત તમામ ડિપાર્ટમેન્ટની અંદર તમામ લોકોનું શોષણ થાય છે. એમનું પોતાનું ભવિષ્ય ન હોવાના કારણે સારો વહીવટ જે જગ્યાએ હોય ત્યાં કરી શકતા નથી અને ભ્રષ્ટાચાર કરે છે અને એના હિસાબે ગરીબ ને મધ્યમ વર્ગના લોકોનું કામ થતું નથી. આ તમામ માંગણીઓ છે. ત્યારે મારી એક પણ બીજી પણ માંગણી છે. કદાચ સ્ટેજ ઉપર બધા આગેવાનોની કદાચ મેં ચર્ચા નથી કરી પણ મારો પોતાનો અંતરાત્માનો અવાજ છે અને અંતરાત્માનો અવાજ મારો એ છે કે ભલે લવ મેરેજ ના કાયદા માટે પણ માતા પિતાની સંમતિ ગામના જ પંચ હોવા જોઈએ અને દીકરીના લગ્નની નોંધણી ગામમાં જ થવી જોઈએ. આવી માંગણી અમે ભૂતકાળની અંદર કરી હતી. એના કરતા પણ ખતરનાક કાયદો મૈત્રી કરાર કે જે દીકરીના લગ્ન થઈ ગયા હોય, સંતાનોની માતા હોય અને કોઈ પણ કારણસર જે સમાજોમાં જે અસામાજિક તત્વો છે, જેની સમાજમાં ક્રેડિટ નથી, જે ધંધા રોજગારથી વંચિત છે, બુટલેગરો સાથે સંકળાયેલો છે, એને એના સમાજમાં કોઈ દીકરી નથી આપતું અને આવા અસામાજિક તત્વો ક્યાંક ને ક્યાંક લોભ લાલચમાં લાવીને સંતાનોની માતાને મૈત્રી કરાર લઈને એને દારે લઈ જાય છે ને ત્યારે પરિવારને એના સંતાનો રખડી જાય છે. આવા મૈત્રી કરાર જેવા કાયદા રદ થવા જોઈએ. ત્યારે આવનાર સમયમાં આ જે વાતો મૂકીએ એ વાતો નીચે લોકોની રજૂઆત છે. અમે ગ્રામ્ય વિસ્તારમાં ફરીએ છીએ અને ગ્રામ્ય વિસ્તારમાં ફરીએ ત્યારે ક્યાંક ને ક્યાંક હમણાં સાહેબને પત્રકારો કહે છે કે તમે તો મહિલા થઈને મહિલાઓના અધિકારો છીનવાની વાત કરો છો. 1% હું મહિલા તરીકે મહિલાઓના અધિકાર છીનવાની વાત કરતી નથી પણ આપણી સંસ્કૃતિ છે કે કોઈ પિતા કદાચ કોઈ કારણોસર મૃત્યુ પામ્યો હોય પણ એની માં પોતે હાવળ હોય, એની માં સંસ્કારી હોય તો બાળકોને કોકની મજૂરી કરીને પણ મોટા કરે છે અને એને જિંદગીભર બાળકોને ભણાવીને એનું નામ રોશન કરે છે. આ સંસ્કૃતિ આપણી રહી છે. ત્યારે ક્યાંક ક્યાંક ટેકનોલોજી, ક્યાંક ઘટતી જતી દીકરીઓની સંખ્યા અને મેં કીધું એમ કે જે ક્રાઇમથી સંકળાયેલા લોકો એની સમાજમાં આબરૂ ના હોય આ લોકો ક્યાંક ને ક્યાંક દીકરીઓને લવ મેરેજ કે મૈત્રી કરારમાં ફસાવીને પરિવારોને વેરવિખેર કરે છે. ત્યારે આજના તબક્કે સૌ મોવડી મંડળે અહીંયા મોટી સંખ્યામાં આવીને
સમગ્ર બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના તમામ આગેવાનોને એ સરસ મજાની વાત જે કરી એ વાત આવનાર સમયની અંદર તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે એનો અવાજ પહોંચે અને 2027 ની ચૂંટણીમાં ઓબીસી સમાજ હોય, એસસી સમાજ હોય, એસટી સમાજ હોય, 18 આલમ 36 કોમ હોય, એ એક જ નારા સાથે કે અમને અમારી વસ્તીના ધોરણે હકને અધિકારો આપવા પડશે અને એ હક અધિકારો માટે આપણે આવનાર સમયમાં લડવાના છે। ત્યારે હર હંમેશા હું ભગવાન કૃષ્ણને માનું છું કે જ્યાં બધાનો અંતરાત્માનો અવાજ એક હોય, લોકોની લાગણી હોય અને આપણે ન્યાય માટે લડતા હોય ત્યારે એમાં ભગવાન પરમાત્મા પણ આપણને મદદ કરતો હોય છે। જ્યારે મેં લોકસભાનું ફોર્મ ભર્યું એ ટાઈમે પાલનપુર મુકામે ભગવાન કૃષ્ણને માગ્યા હતા અને સામે ભલે 18 ક્ષણી સેના હોય પણ એ ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તું તારજે। તો આપણે ન્યાયની લડાઈ લડતા હતા, અન્યાય સામે આપણે લડવાનું હતું, લોકો માટે લડવાનું હતું, ત્યારે ભગવાન કૃષ્ણ કનૈયાએ પણ બનાસકાંઠાની જનતાને સાથે આશીર્વાદ આપ્યા છે અને એટલા માટે મને હમણાં બળદેવજી અને ચંદનજીને એમણે 11 લાખનો ચેક આપ્યો મામેરાનો કે મામેરું બેન દીકરીને અહીંયા રૂડો પ્રસંગ હોય એટલે બેન મામેરું માગે પણ આપણી સંસ્કૃતિ ને આપણી પ્રણાલિકા એ રહી છે કે કોઈ પણ બેન દીકરીને લગ્ન કરે ને અને એને વિદાય કરે ને એ ટાઈમે ઘરે થાપા મારીને જાય છે, ફિંગરપ્રિન્ટ આપીને જાય છે કે અમારી આજથી કરીને આ મિલકત ઉપર અમારો કોઈ અધિકાર નથી અને ફિંગરપ્રિન્ટ દસ્તાવેજ એ દસ્તાવેજ જ છે કે આ પિતાની મિલકતમાં આજથી કરીને અમારો કોઈ અધિકાર નથી। આ સંસ્કૃતિ રહી છે ત્યારે ત્રણે પ્રસંગે સારા પ્રસંગે તમને મળવા આવીએ અને સાડી ઓઢાડો એનાથી વધારે અમારો રાજીપો કોઈ ના હોય અને એક બેન દીકરી તરીકે બેન તરીકે જ્યારે મામેરું ભર્યું છે ત્યારે એક બેન તરીકે મારી લાગણી બહેનો ઉપર હોય અને મારી ચૂંટણી એ વિધાનસભાની હોય કે લોકસભાની હોય, આ 9 ચૂંટણીઓ હું લડી ભગવાનની મહેરબાનીથી બનાસકાંઠાના મતદારોના આશીર્વાદથી કોંગ્રેસ પાર્ટીની લાગણી મોવડી મંડળના આશીર્વાદથી ફોર્મ ભરવાનું હોય એના આગલે દાડે 50,000 રૂપિયા હોતા નથી તો આ 9 ચૂંટણીઓમાં એકેયમાં ઉભું રહ્યું નથી એટલે હવે મારે પૈસાની જરૂર નથી। અત્યારે તો સરકાર 1,40,000 આલે બાબુ એટલે 5 વર્ષ તમારી બધાની મહેરબાનીથી આશીર્વાદથી 1,40,000 તો સરકાર આલે છે, ડીઝલ પૂરતા ગાડી પૂરતા ઘણા છે એટલે ચંદનજીને અને બળદેવજીને વિનંતી કરું છું કે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પાટણ મુકામે હમણાં બાપુએ ઉલ્લેખ કર્યો કે દાહોદમાં 6 વર્ષની દીકરી માટે એક આ કાળી ઘટના બની, બોટાદની અંદર ઘટના બની, ચાણસ્માની અંદર 14 વર્ષની દીકરી ઉપર એનો યૌન શોષણ થયા। 24 કલાકની અંદર આવી ઘટનાઓની અનેક દાખલા આપણી સામે આવે અને એ વેદના ગુજરાત સરકારને નથી દેખાતી અને પશ્ચિમ બંગાળમાં કોઈ ઘટના બને તો આ ભારતીય જનતા પાર્ટી વાળા રેલી કાઢે। હવે આ દીકરી માટે કરીને રેલી કાઢો તો અમે તમને અભિનંદન આપશું। 6 વર્ષની દીકરી માટે ચાક રેલી કાઢો અને તમારી માનવતા પુરવાર કરો તો અમે તમને અભિનંદન આપશું પણ ના, એમની સાથે બેઠેલા તો બળાત્કારી હોય, ગમે એ પ્રકારના હોય તો ગંગા દળે નવરાયેલા અને જો બીજા રાજ્યોમાં કે બીજે કાંઈ આયા તો એના માટે તૂટી પડે એટલે જેની કોઈ સીમા વગર તૂટી પડે અને આ સમસ્યાઓ બધી છે। ત્યારે વિધાનસભા ગૃહમાં પણ હું માગણી કરતી કે હવે વર્તમાન સમયની માંગ એ તમામ માતા પિતાની એક જ છે કે દીકરીઓને ભણાવવી હોય તો સરકાર એ પહેલા ધોરણથી કરીને જેટલા સુધી ભણવાના કોર્સ હોય એ તમામ દીકરીઓ માટેના શૈક્ષણિક સંકુલ એ અલગથી થવા જોઈએ અને એની અંદર તમામની અંદર મહિલા સ્ટાફ હોવો જોઈએ। આ માગણી છે કે નથી? અને એ માગણી છે ત્યારે તમારી પાસે ભૌતિક સુવિધાઓનો અભાવ હોય તો જ્યાં 2 પાલીમાં ચલાવવું હોય તો 2 પાલીમાં ચલાવો પણ તમારા રાજની અંદર તમારા કાયદા અને વ્યવસ્થાની અંદર જ્યારે માસ્તર જેવા આચાર્યને જો શરમ ના આવતી હોય, એને ભય ના હોય ત્યારે ખરેખર તો આ લોકો માટે કરીને એક કમિટીની રચના કરવી જોઈએ અને એ કમિટી એવી બનવી જોઈએ સમગ્ર રાજ્યમાં જિલ્લા લેવલે ને તાલુકા લેવલે કે એક ડિસ્ટ્રિક્ટ જજ નિવૃત્ત હોય, એક મહિલા પોલીસ અધિકારી હોય, એક મનોચિકિત્સા ડોક્ટર હોય અને એક એડવોકેટ વકીલ હોય। આવી કમિટીઓ બનીને દરેક પ્રાઇમરી સ્કૂલ હોય કે શૈક્ષણિક સંસ્થાઓની
જ્યાં મુલાકાત લેવાની હોય ત્યાં મુલાકાત લઈને આવા માનસિક વિકૃત લોકો હોય એને મનો ચિકિત્સા મારફત એનું ટ્રીટમેન્ટ કરાવીને કે એનું મન જાણવું જોઈએ, એનું મગજ જાણવું જોઈએ અને આપણી બેન દીકરીને સુરક્ષિત રાખવા માટે આપણે પણ આવી કમિટીઓ સરકાર રચે એના માટે કરીને માગણી કરવી જોઈએ. અને એટલા માટે આ પાટણ મુકામે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પહેલી જ દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ, 400 દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ એ ચંદનજી અને એમના સૌ આગેવાનો પાટણ જિલ્લાના બનાવતા હોય ત્યારે આ 11 લાખ રૂપિયા મને મામેરામાં મળ્યા છે એ હું આ કન્યા હોસ્ટેલને અર્પણ કરું છું. અત્યારે નથી પૈસાની જરૂર, કઈ હોય તો સરકાર દબાવે ને, ઇન્કમ ટેક્સ આવે ને, ઈડી આવે ને, પોલીસ વાળાને મેલન કઈ શેડ ને મારે શેડ ને શું લઈશ ભાઈ, આપણે કઈ રહેવા દેવું નથી રઘુભાઈ, કોઈ નોટિસ આવે હું કામ જ નથી કરવું. એટલે 11 લાખ રૂપિયાનો ચેક એ ચંદનજીને અને એમના ટ્રસ્ટીઓને પાછો આ કન્યા હોસ્ટેલના નિર્માણ માટે આપું છું. એવી જ રીતે લાખ રૂપિયા રબારી સમાજે મામેરું ભર્યું, એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માની સ્વીકાર કરીને પાટણ મુકામે રબારી સમાજની જે હોસ્ટેલ ચાલે છે દીકરીઓને ભણવા માટેની એ 1 લાખ રૂપિયા એમને પાછા અર્પણ કરું છું. આ બધાને વિનંતી, ચૂંટણી હોય ત્યારે આપજો, ચૂંટણી હોય ત્યારે આપજો. અને એટલા માટે કરીને 11 લાખ રૂપિયા મેં મારા પાછા આપ્યા, 5 લાખ રૂપિયા બાપુએ આપ્યા અને લોકસભા સાંસદ તરીકે ગાઈડલાઈનમાં એવી જોગવાઈ છે કે કોઈ પણ લોકસભાનો સાંસદ એના વિસ્તાર વગર 25 લાખ રૂપિયા કોઈ પણ જિલ્લાની અંદર આપી શકે. એટલે 5 લાખ રૂપિયા વધારાના હું મારી સંસદની ગ્રાન્ટમાંથી આ હોસ્ટેલમાં આપું. એટલે ચંદનજી આજે ફંક્શન કર્યું તો 21 લાખ રૂપિયા લીધા, ઓલું ફરે તે ફરે ભાજુ ભૂખી મરે. કઈક કરો તો કઈક પામો, કઈ કરો જ ને કરવું ને કરવા દેવું ને તો પછી કઈ મળે નહીં. એટલે જેને રી ચડતી હોય ઈરાઈ પણ કોઈક ચડાવજો, તો તમારે પણ ચેક જ્યાં જરૂર હશે ત્યાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી અમારાથી જે બનતા પ્રયત્નો કરશું. જેમ રામચંદ્ર ભગવાન એ લંકાની અંદર સેતુ બાંધવાના હતા ત્યારે એ અન્યાય સામે લડવાના હતા, અને અન્યાય સામે લડવાના હતા ત્યારે એમાં એક ખિસકોલી દેવી, મારા દેવી ખિસકોલી પણ એક રેતમાં આલોટીને રામચંદ્ર ભગવાનને મદદ કરતી હતી. એટલે આજે રાહુલજી એ રામચંદ્ર ભગવાનની ભૂમિકામાં સમગ્ર દેશના લોકો માટે અન્યાય માટે લડતા હોય ત્યારે એક મારા જેવી ખિસકોલી કે આપણા સૌના જેવો એને સાથ સહકાર રહે અને આવનાર સમયની અંદર ગભે ગભા મિલાવીને એક અન્યાય સામે લડવા માટેની એક ઝુંબેશ ઉપડે અને તમામ લોકો હળી મળીને ભાઈચારાની ભાવનાથી રહે. આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર.